હંમેશા ભીડ જોઈને ઉશ્કેરાઈ ન જવું, આક્રોશમાં આવીને એવું ન બોલી દેવું કે પછી પાછળથી પસ્તાવો થાય। કેમ કે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલાની ઘટનાને લઈને ક્ષત્રિય સમાજના એક દાદા દ્વારા જે જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને જે વાત કરવામાં આવી હતી, એસઆઈટીની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને એસઆઈટીને વખોડી હતી। હવે તે ઘટના બાદ એ દાદાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે મારાથી કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો એ વાતને દરગુજર કરજો અને હું રાજીનામું આપું છું। શું કહી રહ્યા છે આ દાદા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ક્યારેક પણ આપણે ભાષણ આપતા હોઈએ તો એટલા પણ ભીડની ઓહાપો જોઈને એવા ઉશ્કેરાઈ ન જવું જોઈએ કે પછી શબ્દો જે આપણે બોલતા હોઈએ તેનું ભાન ના રહીને ત્યારબાદ આપણને માફી માંગવાનો વારો આવે। કેમ કે ગઈકાલે જોઈએ તો કોળી સમાજના જે આગેવાન છે નવનીતભાઈ પર હુમલાનો બનાવ બન્યો છે, તેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ છે અને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાન ભરતસિંહ નામના જે દાદા છે તેઓનું નિવેદન સામે આવ્યું હતું, જેઓ ખેડૂત કલ્યાણ ગુજરાતના નેતા પણ છે, અધ્યક્ષ પણ છે। તેમના ઘટનાને વખોડી હતી। આ પ્રકારના ઘટનાક્રમો નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સામે પણ તેમણે કેટલાક આક્ષેપો કર્યા હતા। એસઆઈટીની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને આ ઘટના બાદ તેમનું નિવેદન છે તે વાયુ વેગની જેમ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। હવે વાયરલ થયેલા વિડીયો બાદ ફરી એકવાર ભરતસિંહ નામના જે ખેડૂત સંગઠનના આગેવાન છે તેમનો એક માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। આ ઘટનામાં તેમણે કહ્યું કે જે કંઈ પણ તેમણે આક્ષેપો કર્યા છે, કોઈને આનાથી દુઃખ થયું હોય તો દરગુજર કરજો। માફી માંગતો આ વિડીયો સામે આવ્યો છે। પહેલાં તો આપ આ વિડીયો જોઈ લો। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા। અત્યારે જે બગદાણા બાબતે નવનીતભાઈ બાબતે જે નિવેદન આપ્યું હતું એમાં કોઈને કાંઈ મનદુખ કે ઓલું લાગ્યું હોય તો દરગુજર કરવું અને હું તમામ હોદ્દા ઉપરથી કે હવે મારી તબિયત બરોબર નથી એટલે નિવૃત્ત થાવ। આપણે આ વિડીયો જોયો, સાથે જ તેમણે ખેડૂત સંગઠનના જે આગેવાન તરીકેની જવાબદારી હતી તેમાંથી પણ તેમણે રાજીનામું આપ્યું છે અને તેમણે કહ્યું કે મારી નાદુરુસ્ત તબિયત હોવાના કારણે હાલ હું રાજીનામું આપું છું। પરંતુ આના અનેક કારણો પણ લગાવવામાં આવી રહ્યા છે, કેમ કે તેમણે જે રીતે સવાલો છે તે સરકાર સામે ઉઠાવ્યા, જે સવાલો એસઆઈટીની કામગીરી સામે ઉઠાવવાની શરૂઆત કરી તેના ઘટના સામે જે પોતાનો આક્રોશ ભીડને જોઈને વ્યક્ત કર્યો હતો, ત્યારબાદ હવે તેમને માફી માંગવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ ઘટના પણ હવે ચર્ચાનું કેન્દ્ર બની છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર હુમલાના બનાવને લઈને કઈ રીતે પોલીસ આગામી દિવસોમાં તપાસ કરે છે, શું ઘટસ્ફોટો થાય છે અને શું ચોંકાવનારા ખુલાસાઓ છે તે થાય છે, તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા